ગુજરાતની મોડેલે લગાવ્યો છે ગંભીર આરોપ। બેભાન કરી દુષ્કર્મ આચર્યું હોવાનો લગાવ્યો આરોપ। ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલા વ્યક્તિ પર આરોપ લગાયો છે। જાતીય શોષણ બ્લેકમેલિંગના લગાવ્યા છે આરોપ। યુવક આબુ રોડની સંસ્થા સાથે સંકળાયેલો હોવાનો દાવો છે। વાંધાજનક વિડીયો બનાવી બ્લેકમેલિંગ કરતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। રાજસ્થાનના જાલોરમાં પ્રેસ કોન્ફરન્સ યોજી ભરૂચ જિલ્લાની પોલીસે કાર્યવાહી ન કર્યાનો પણ આક્ષેપ છે। આરોપી સામે કડક કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે। हम जैसे प्रसाद बांटते हैं ना लोगों में, तो वो टोली देते हैं, तो उसने टोली दिया। वो टोली में शायद कुछ मिलाया हुआ था 100%, क्योंकि मुझे एक्चुअली सब धुंधला धुंधला देखने लगा। बहुत प्रॉब्लम्स होने लगी, मुझे बहुत प्रॉब्लम्स होने लगी। उसके बाद जो नहीं होना चाहिए था वो हुआ है। और 2 घंटे तक मैं बिल्कुल सो ही रही, मुझे पता नहीं। जब मैं उठी, ये मेरे पास था रूम में। मैंने बोला आप अभी तक यहाँ पे हो? आप, हम तो बात कर रहे थे ना, फिर क्या हुआ? ये बोलता है कि कुछ नहीं हुआ है, कुछ नहीं, आप आराम करो। मैंने बोला नहीं, कुछ तो हुआ है, मेरा बॉडी बहुत पेन कर रहा है, आप कुछ गलत किया है आपने। वो बोलता है अभी आप चुप रहो, मैं शाम को आपसे मिलने आऊँगा और आपको सारी बात बताऊँगा। अभी आप किसी को कुछ नहीं बोलना, मुंह बंद रखना बिल्कुल। इसने मुझे मैसेजेस किया, कॉल करके वापस बुलाया, अभी के अभी आओ, नहीं तो ऐसी ऐसी चीज़ें हैं कि मैं और भी आदमी लोगों से शेयर करूँगा और हमारे ब्रह्मा कुमारीज में जो सर्कल में तुमको पूरा घुमाऊँगा। एक के पास भेजूँगा, उसके पास भेजूँगा, उसके पास भेजूँगा, मेरे पूरे सर्कल में तुम्हारा मैं फैला दूँगा। अगर तुमने मेरी बात नहीं मानी तो एक बीवी की तरह ट्रीट करूँगा, वैसे मेरे से बात करनी पड़ेगी, वैसे मेरे को रोज़ एंटरटेन करना पड़ेगा, मैं रोज़ वीडियो कॉल करूँगा। और वैसा ही उसने किया। और जब ये बात मैं उनके बड़ों को बताई मैंने, उन्होंने बोला ठीक है, हम देखते हैं। બ્રહ્માકુમારી પર લાગેલા આક્ષેપોનો મામલો। બ્રહ્માકુમારી દીદીઓ દ્વારા આક્ષેપો ફગાવાયા। યુવતીની માનસિક હાલત સારી નથી, સેન્ટર પર વીઆઈપી ટ્રીટમેન્ટ માંગતી હોવાનો દાવો। સ્થાનિક સેવકને બદનામ કરવાનું કાવતરું ઘડ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે। અંગ્લેસી સ્થિતિમાં બી ઘણા બધા તત્વો એના એવા છે કે જે અમે કહી નથી શકતા, અને માનસિક બેલેન્સ બી એનું બરાબર નથી। અમારા જે સંસ્થાના અમારા ગુરુ છે એની પર બી એને ઘણા બધા આક્ષેપો મૂકેલા છે, અને સંસ્થાનને બદનામ કરવા માટે ઘણી બધી એને મીડિયાને બી આપી છે। એક વખત અમારી અંકલેશ્વરની સંસ્થામાં પણ આવીને અમે 2 બહેનો રહીએ છીએ કે 3 દિવસ કન્ટિન્યુઅસ આવીને અમને લોકોને એટલી વિભત્સ ગાળો બોલી હતી, ને અમને લોકોને એમ કહ્યું હતું કે રાત્રે હું માફિયા અને ગુંડાઓને મોકલીને તમને હું ખલાસ કરી નાખીશ। उसका कारण एक ही है कि उसको अमाउंट आबू जाने की हम लोगों ने परमिशन नहीं दी थी। इसके कारण हमको उसने धमकी दी थी और कहा था मैं संस्था को अच्छी तरह से बदनाम करूंगी, और संस्था को बदनाम करने के लिए ही ये सारा उसने कार्य रचा है। અને સમાચાર પર નજર કરીએ। દાહોદમાં દારૂની હેરાફેરી કરનાર પોલીસ કર્મીનો મામલો। પ્રોહિબિશન ગુનામાં સંડોવાયેલા 3 પોલીસ કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ। દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કરાયો હુકમ। હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ચાકલિયા પોલીસ મથકે નોંધાયો હતો ગુનો। હાલ સસ્પેન્ડ કરાયેલા 3 પોલીસ કર્મચારીઓની પોલીસે શોધખોળ શરૂ કરી છે। ચાકલિયા, જાલોદ અને એલસીબી પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા। હેડ કોન્સ્ટેબલ મોહન તાવડિયાની ગાડીમાં વિદેશી દારૂ ભરેલો હતો। પોલીસને જોઈ પાયલોટિંગ કરી રહેલા પોલીસકર્મી ગાડી મૂકી ફરાર થયા હતા। સ્ટેશન મથકે ફરજ બજાવતા 3 પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ જે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। અત્યારે આપણી સાથે અહીંયા દાહોદ જાલોદ ડીવાયએસપી ડીઆર પટેલ છે, તેમની સાથે વાત કરીશું। સર, અત્યારે આ 3 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કેવા પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે અને શું છે સમગ્ર ઘટના? સમગ્ર ઘટનાની વિગત જોઈએ તો ગઈ તારીખ 12/1/2026 રોજ ચાકલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ, જાલોદ પીઆઈ તેમજ દાહોદ જિલ્લા પોલીસની એલસીબીની ટીમ ચાકલિયા પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ચાકલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ સંદીપ વસાવાનાઓને એક માહિતી મળે છે કે ચાકલિયા પોસ્ટે ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારી અર્જુન ભુરિયા તેમજ પ્રકાશ રટીલા નાઓ ઇંગ્લિશ દારૂનું ગાડીનું પાયલોટિંગ કરે છે, અને જે મોહન તાવિયાડ કરીને પોલીસ કર્મચારી છે એ પોતાની ગાડીમાં ઇંગ્લિશ દારૂ લઈને આવી રહેલી હકીકત ચાકલિયા પીઆઈને મળે છે। જે અનુસંધાને તેઓ તળાવા ચોકડી ખાતે વોચમાં હતા। તે દરમિયાન આ બંને ગાડી, અલ્ટો ગાડી અને પંચ ગાડી ત્યાંથી પસાર થાય છે, અને પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા અને તેમના કર્મચારી દ્વારા આ ગાડીને બેટરીના અજવાળે રોકવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ આ બંને ગાડીઓ રોકાતી નથી। ત્યારબાદ આ ગાડીનો પીછો કરતા આ જે ગાડી છે ટાટા પંચ, એ ગાડી પલટી ખાધેલી હાલતમાં ગટરમાંથી મળી આવે છે, અને આ ગાડીમાંથી કુલ 8 પેટી જેટલો ઇંગ્લિશ દારૂનો જથ્થો કિંમત ₹66,000નો મળી આવે છે।
જે અનુસંધાને આ ત્રણેય પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટની કલમ 65E, 81, 116B હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ ચાલી રહી છે. તેમજ આ ત્રણેય પોલીસ કર્મચારીઓ વિરુદ્ધમાં પોલીસ અધિક્ષક શ્રી દાહોદ દ્વારા પ્રાથમિક તપાસ અમને સોંપવામાં આવેલ છે. તેમજ આ ત્રણેય પોલીસ કર્મચારીઓને હાલ પોલીસ અધિક્ષક શ્રી દાહોદ દ્વારા સસ્પેન્શન હેઠળ મોકલવામાં આવેલ છે. બિલકુલ કહી શકાય કે જે આ ત્રણેય પોલીસ કર્મચારીઓ છે તેઓ વિરુદ્ધમાં જે પ્રાથમિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને ત્રણેય કર્મચારીઓને ફરજ મુક્ત કરવાનું કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. અને હવે વાત કરીએ ઉનાળામાં કેવો રહેશે પવનની. તો પતંગ રસિકો પતંગની ઢીલ દેવા રહેજો તૈયાર. ઉત્તરાયણમાં તો પતંગને નહીં મારવા પડે ઠુમકા. ઉનાળાની વાત કરીએ તે પહેલા ઉત્તરાયણને લઈને જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ઉત્તરાયણના પવનને લઈ અંબાલાલ પટેલની આગાહી છે. ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે. 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. પતંગ રસિયાઓને ઉત્તરાયણમાં પડી જશે મોજ. મહેસાણામાં લગભગ રાત્રે 9 વાગ્યાની આસપાસ પવનની ગતિ 8 કિલોમીટર, અમદાવાદમાં 7 કિલોમીટર, ગાંધીનગરમાં 7 કિલોમીટર, હિંમતનગરમાં 8 કિલોમીટર, વિરંગામાં 8 કિલોમીટર, સુરેન્દ્રનગરમાં 8 કિલોમીટર, ભાવનગરમાં 10 કિલોમીટર, મહુવામાં 9 કિલોમીટર, જૂનાગઢમાં 9 કિલોમીટર, પોરબંદરમાં 14 કિલોમીટર, જામનગરમાં 7 કિલોમીટર અને સુરતમાં 11 કિલોમીટરની શક્યતા રહેશે. પરંતુ રાત્રે પવનની ગતિ ક્યારેક મંદ પડી જવાની શક્યતા રહેશે. ઉત્તરાયણને લઈને હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વ તરફ પવન ફૂંકાશે. પવનની ગતિ 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. રાજ્યમાં કોઈ વરસાદની શક્યતા નથી. આકાશ મોટાભાગે સાફ રહેશે. આગામી 48 કલાક પછી લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં દરિયાકાંઠામાં પવન ફૂંકાશે. રાજ્યની સૌથી નીચું તાપમાન નલિયામાં 7.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. अहमदाबाद तापमान लघुत्तम आश्रे 16 डिग्री सेल्सियस नोंधाયું. अभी जो हम उत्तरायण के लिए आज का जो पूर्वानुमान हम लोग दे रहे हैं राज्यों में और दीव दमन दादरा नगर हवेली यूनियन टेरिटरी के लिए उत्तर उत्तर पश्चिम दिशा से लेकर उत्तर उत्तर पूर्व दिशा से विंड चलेगी और जो स्पीड रहेगी 5 से 15 किलोमीटर प्रति घंटा में रहेगी. 14 जनवरी और 15 जनवरी के लिए दिया गया है. અને હવે વાત 4 પગના આતંકની. વડોદરાથી સમાચાર. વાઘોડિયા પંથકમાં દીપડાએ ફફડાટ ફેલાવ્યો છે. વેડપુર, દંખેડા, ઝવેરપુર, તવરા ગામે આતંક જોવા મળી રહ્યો છે. 36 કલાકમાં 5 પશુઓનો શિકાર કરતા હાહાકાર. દીપડો શિકારની શોધમાં ગામમાં મારી રહ્યો છે. આટાફેરા રહેણાંક વિસ્તારમાં આવી મારણ કરતા પશુપાલકોમાં ફફડાટ છે. શિયાળામાં હાડ થીજોતી ઠંડી શરૂ થતા જ દીપડાના આટાફેરા શરૂ થયા છે. પશુના મારણ અંગે ખેડૂતોએ વન વિભાગને જાણ કરી છે. વાઘોડિયામાં છેલ્લા 36 કલાકમાં 4 ગામમાં દીપડાએ કહેર મચાવ્યો છે. ગામે ગામ દીપડાને પાંજરે પૂરવા માંગ ઉઠી છે. ની અંદર 2 પાડાના મરણ પામેલા છે. દીપડાનો આતંક ફેલાઈ રહ્યો છે વાઘોડિયા તાલુકાની અંદર અને પાંજરા પણ આલેલા છે. પાંજરા આલેલા છે પણ હજુ કોઈ પૂરાયો નથી. એક 3 વર્ષનું એક 2 વર્ષનું પાડું હતું અને દીપડો ખાઈ ગયો અને એટલા માટે અમે વિનંતી કરી છે કે અમે ઘાસચારો લેવા જઈએ ત્યારે અમે બીક લાગે છે અને પાંજરા પણ મૂક્યા છે પણ પાંજરે પૂરાતો નથી. આ દીપડાનો આતંક 2 વર્ષથી ચાલુ છે અને અમે વન વિભાગને જાણ કરેલ છે. એમણે પાંજરું આપેલું છે. પાંજરે દીપડો પૂરાતો નથી અને મહિલાઓને ખેતરમાં જવું, અમારે ખેતરમાં જવું બહુ બીક લાગે છે. અમરેલી જિલ્લામાં દીપડાનો આતંક. દીપડાએ બાળક પર કર્યો હુમલો. ખાંભાના હનુમાનપુર ગામમાં દીપડાનો હુમલો છે. સીમમાં મોડી રાત્રે દીપડાનો માસૂમ બાળક પર હુમલો જોવા મળ્યો. બાજરીના પાકમાંથી દીપડો આવી બાળક પર હુમલો કરતા બાળકના માથાના ભાગે ઈજા થઈ છે. પરિવાર જોઈ જતા દીપડો ભાગ્યો અને બાળકના મોતના મુખમાંથી બચાવી લેવામાં આવ્યો. વન વિભાગ દ્વારા દીપડાનું લોકેશન લેવા અલગ અલગ ટીમો બનાવવામાં આવી. દીપડો વાડી વિસ્તારમાં મારો ચાળો છે એ રહી છે અને ત્યાં મોટી મોટી બાજરી છે અને બાજરીની અંદરથી અચાનક દીપડો આવી ગયો અને છોકરા ઉપર હુમલો કર્યો છે. માથાના ભાગ ઉપર ઈજા પહોંચી છે અને ખાંભા હોસ્પિટલે લાવ્યા છે.
કોંગ્રેસે મનરેગા યોજનાને બંધ કરવા મુદ્દે વિરોધ નોંધાવ્યો. ભાજપ પર આક્ષેપ કરતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે કામના પ્રમાણમાં વેતન મળે તે માટે યુપીએ સરકારે મનરેગાની શરૂઆત કરી હતી. મનરેગા યોજનામાં 90% કેન્દ્ર સરકાર અને 10% હિસ્સો રાજ્ય સરકારનો રાખવામાં આવ્યો હતો. 12 માસ રોજગાર મળે તે પ્રમાણેનો આ કાયદો હતો. ભાજપે ગાંધીજીનું અપમાન કરી તેમનું નામ જ હટાવી દીધું. 90 થી 10નો રેશિયો બદલીને હવે 60-40નો કરવામાં આવ્યો છે, જેથી પછાત રાજ્યને નુકસાન થઈ શકે છે. કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે મનરેગાનો કાયદો પુનઃસ્થાપિત કરવામાં આવે. ગુજરાતમાં 10 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી કોંગ્રેસ વિરોધ કરશે. 90-10 નો રેશિયો હતો, એટલે કે બજેટમાં 90% રકમ કેન્દ્ર સરકારની, 10% રકમ રાજ્ય સરકારની. એમાં પણ ફેરફાર કરીને હવે કેન્દ્ર સરકાર ફક્ત 60% આપશે અને 40%નો હિસ્સો રાજ્ય સરકારોએ ભોગવવો પડશે. એટલે આપણું જે ફેડરલ સ્ટ્રક્ચર છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારનું, એ કોઈ પણ રાજ્ય સરકારોને વિશ્વાસમાં લીધા સિવાય એની સંમતિ વગર આ 60-40 જે બજેટનો રેશિયો કર્યો, એનાથી પણ અનેક રાજ્ય સરકારો આર્થિક સ્થિતિ એટલી સક્ષમ નહીં હોવાને કારણે જો 40% બજેટ આના માટે નહીં ફાળવે તો ગ્રામ્ય વિસ્તારના લોકોનો આ રોજગારનો અધિકાર છીનવાઈ જવાનો. જૂનાગઢના માંગરોળના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ અને આપના 16 સભ્યોએ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરી છે. વહીવટી અણઆવડતના આર્થિક તંત્ર ખાડે જતા અને સભ્યોને વિશ્વાસમાં લીધા વગર નિર્ણયો સહિતના 8 કારણોસર અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી. માંગરોળ નગરપાલિકામાં ભાજપ અને બસપાએ સાથે મળીને સુકાન સંભાળ્યું, ત્યારે હવે અવિશ્વાસની દરખાસ્ત થતા માંગરોળના સ્થાનિક રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ ગિરનાર પર્વત પર આવેલા ધાર્મિક સ્થાનોના દર્શન કરવા ઉમટી પડે છે. અહીં હોંશે હોંશે શ્રદ્ધાળુઓ પહોંચે છે, પરંતુ તેમને પરેશાનીનો સામનો કરવો પડે છે, કારણ કે અહીં લોકોને પ્રાથમિક સુવિધા જ નથી મળી રહી. પ્રવાસન સ્થળોના વિકાસ માટે સરકાર અનેક પ્રયત્નો કરે છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ગિરનાર પર્વત પર પ્રાથમિક સુવિધાનો અભાવ છે. શ્રદ્ધાળુઓ ગિરનાર પર્વત પર મા અંબે, દત્ત શિખર સહિતના જુદા જુદા ધાર્મિક સ્થળોએ આવી પહોંચે છે. વળી પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવાથી તેઓ પાણીની બોટલ પણ લઈ જઈ શકતા નથી. તેમજ શૌચાલય પણ ગંદકીથી ભર્યા છે, જેથી ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી આવતા શ્રદ્ધાળુઓએ જૂનાગઢ વહીવટીતંત્ર અને સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. સરકાર તરફથી ઘણી બધી સુવિધા કહે છે કે સુવિધા આપવામાં આવશે, પણ અહીંયા ટોયલેટની કાંઈ વ્યવસ્થા નથી. કચરો થાય છે, જ્યાં ત્યાં બધા કચરો ફેંકે છે, કોઈ ધ્યાન આપતું નથી. એમ તો મેં ઘણી બધી વસ્તુ જોઈ છે, પણ ગંદકી ચારે તરફ છે, એટલે મને કંઈ બહુ વસ્તુ ખાસ લાગી નથી. કંઈ સુવિધા જે જરા भी नहीं. अच्छा है जाने के लिए वगैरह, लेकिन वॉशरूम नहीं है यहाँ पे. लेडीज के लिए थोड़ा प्रॉब्लम है. किसी दिक्कत हो रही है? अगर किसी को जाना है तो सीधा नीचे जाना पड़ता है. मतलब अभी वॉशरूम के लिए जाना है, लेकिन बहुत गंदा है और पूरा ऊपर जाने का, नीचे आने के बाद भी नीचे बोल रहे हैं जाने के लिए. इधर कुछ भी लेडीज की व्यवस्था नहीं है. વર્ષ દરમિયાન ગિરનાર પર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે દર્શનાર્થે ઉમટી પડતા હોય છે, જ્યારે પ્રાથમિક સુવિધા એવી શૌચાલય અને પાણીની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે, અને જેના કારણે પ્રવાસીઓ હેરાન પરેશાન છે. સીધા દ્રશ્યો કે લાખોના ખર્ચે ગિરનાર પર્વત પર છેલ્લા ઘણા સમયથી શૌચાલય બનાવવામાં આવ્યા છે, પરંતુ આપ જોવો છો આ સ્થિતિ કે નથી. અહીંયા નળ તૂટેલા છે, ગંદકીનું સામ્રાજ્ય છે. ફક્ત તંત્ર દ્વારા આ ખોલી દેવામાં આવ્યા છે, પરંતુ કોઈ પણ કામગીરી છે તે અહીં કરવામાં નથી આવી રહી. પાણીની પણ અછત છે, અહીં પાણીની કોઈ સુવિધા નથી, જેના કારણે જે પ્રવાસીઓ છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે. શૌચાલય ખોલી દેવામાં આવે છે, પરંતુ શૌચાલયમાં ગંદકી છે, જેના કારણે લોકો હેરાન પરેશાન બન્યા છે. બહારથી આવતા પ્રવાસીઓએ સરકારને વિનંતી કરી છે કે વહેલી તકે પ્રવાસીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે. અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી ગિરનાર. ગાંધીધામ મનપા દ્વારા ચાલી રહેલા દબાણ મુક્ત શહેરની ઝુંબેશ અંતર્ગત આજરોજ મનપાની આદિપુર ખાતેના માલિકીના પ્લોટ પર આવેલા વિવિધ દબાણો, મસ્જિદ, 20 જેટલા વિવિધ કમર્શિયલ અને રહેણાંક બાંધકામ દૂર કરવામાં આવ્યા. વહેલી સવારથી શરૂ થયેલ અભિયાનમાં અંદાજિત 4.5 કરોડની બજાર કિંમતની 2000 ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી છે. આ કામગીરીમાં 3 હિટાચી, 4 જેસીબી, 2 બ્રેકર, 2 ડમ્પર અને 6 ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બની રહે તે માટે પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આજ સવારે વહેલી સવારથી ગાંધીધામ મહાનગરપાલિકાના સ્ટાફ, SRC, JDA ના સ્ટાફ, PGVCL, મેડિકલની ટીમ
અને પોલીસ તંત્રના સહકારથી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. આ દબાણ હટાવવાથી ગાંધીધામ મહાનગરપાલિકાના આશરે 2000 ચોરસ મીટર જેટલી રૂપિયા 4.5 કરોડથી 4.5 કરોડ રૂપિયા જેટલી કિંમતના પ્લોટ જમીન ખુલ્લી કરવામાં આવશે. સુરતના મોટા વરાછામાંથી થયેલી હત્યાના આરોપી સામે કાર્યવાહી. પોલીસે બંને આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું. આરોપીઓ હાથ જોડી માફી માંગતા જોવા મળ્યા. કાપોદ્રા વિસ્તારમાં રહેતા યુવકની અંગત અદાવતમાં હત્યા કરી હતી. મૃતકે અગાઉ આરોપીએ વિરુદ્ધ કરેલી ફરિયાદના સમાધાન માટે બોલાવી હુમલો કર્યો હતો. આરોપીઓએ જીવલેણ હુમલો કરતા મોત નીપજ્યું હતું. ઉત્તરાયણ પોલીસે શાળા બનેવીની ધરપકડ કરી છે. રાજકોટથી સમાચાર. આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ યોજાશે. મેચને લઈને પોલીસ વિભાગ સતર્ક બન્યું છે. પાર્કિંગ માટે કુલ 7 સ્થળો ફાળવવામાં આવ્યા. 5000 4 વ્હીલર અને 2 વ્હીલર માટે વ્યવસ્થા. રાજકોટ જામનગર રોડ પર ભારે વાહનો પર પ્રતિબંધ. સ્ટેડિયમ તેમજ આસપાસના વિસ્તારોમાં સીસીટીવીથી નજર રાખવામાં આવી રહી છે. ચોરીની ઘટનાઓ અટકાવવા 5 ટીમો બનાવાઈ છે. સુરક્ષા વ્યવસ્થામાં 700થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. 1200થી વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં જોડાશે. પાર્કિંગ માટે 7 જગ્યા જો સરકારી જગ્યા હતી એ ગ્રામ પંચાયત સાથે મળીને શોધવામાં આવી અને પ્લેન કરાવવામાં આવી છે અને પંચાયત દ્વારા મેનેજ્ડ પાર્કિંગની વ્યવસ્થા રહેશે. આ તમામ 7 પાર્કિંગની કુલ કેપેસિટી 5000 જેટલા 4 વ્હીલર અને 5000થી વધારે 2 વ્હીલરની છે. સુરક્ષા વ્યવસ્થામાં 700 જેટલા પોલીસ કર્મચારી, 400 જેટલા હોમગાર્ડ, જીઆરડી અને ટીઆરબીની વ્યવસ્થા કરવામાં આવી છે. 100થી વધારે બોડી વોર્ન કેમેરા ડિપ્લોય કરવામાં આવ્યા છે. સ્ટેડિયમ માટે નો ડ્રોન ફ્લાય ઝોનનો જાહેરનામું ઓલરેડી અસ્તિત્વમાં છે. ઉત્તરાયણ પર્વ દરમિયાન આકસ્મિક સંજોગોમાં દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ બની છે. પતંગની દોરીથી ઘવાયેલા દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલમાં મિની ઓપરેશન થિયેટર તેમજ સ્પેશિયલ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. ઇમરજન્સીની પરિસ્થિતિમાં ઝડપી સારવાર માટે 2 ENT તબીબો, 2 સર્જન અને 2 મેડિકલ ઓફિસરોને વિશેષ ફરજ પર મૂકવામાં આવ્યા. સાથે જ ઇમરજન્સી વિભાગમાં જરૂરી તમામ સાધનો અને સ્ટાફ ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલની અંદર રોજિંદી જરૂરિયાત કરતા વિશેષ ડૉક્ટરો, એમાં કાનના ગળાના રેસિડેન્ટ ડૉક્ટરો, એમના કાનના ગળાના સર્જનો, એ જ રીતે ઓર્થોપેડિકના રેસિડેન્ટો અને ઓર્થોપેડિકના સર્જન્સ, આ બધા જ લોકોની એક આખી ટીમ ઇમરજન્સીમાં આ સમયગાળામાં એટલે અંદાજિત લગભગ 24થી 36 કલાક સુધી એ અહીંયા વિશેષ રીતે હાજર રહેવાની છે. તો મિની ઓપરેશન થિયેટર પણ તે માટે શરૂ કરવામાં આવ્યું છે કે જો જરૂર લાગે તો તુરંત ઓપરેશન પણ કરવામાં આવે. 2 સર્જનને વિશેષ ફરજ પર મૂકી દેવામાં પણ આવ્યા છે. ENTને પણ રાખવામાં આવ્યા છે. હાલ રોકાઈ શક વિરામ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. ગુજરાતમાં શીતયુદ્ધ શરૂ થઈ ગયું છે. જાણે ગુજરાત જમ્મુ કાશ્મીર બની ગયું હોય તેવી ઠંડી પડી રહી છે. કચ્છના નલિયા સહિતના વિસ્તારોમાં તો બરફના થર જામી ગયા છે. 3 ડિગ્રી સુધી પારો પહોંચ્યા બાદ સોમવારે 6.8 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજકોટ, ભુજ, મોરબીમાં પણ ઠંડીએ ફૂક્કા બોલાવી દીધા. નલિયામાં સૌથી નીચું 6.8 ડિગ્રી તાપમાન નોંધાયું. અમરેલીમાં 9.7 ડિગ્રી તાપમાન અને અમદાવાદમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું. શીતલહેરના કારણે સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં તાપમાન વધવાની શક્યતા છે. ત્યારબાદ તાપમાનમાં ફરીથી 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતા ઠંડીનો ચમકારો વધશે. ઉત્તરાયણના દિવસે સારો પવન રહેશે. પવનની ગતિ 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. બીજી તરફ હવામાન નિષ્ણાત અથિયા શેટ્ટીએ પણ ધ્રુજી જવાય તેવી આગાહી કરી છે. અથિયા શેટ્ટીના અનુમાન મુજબ ગુજરાતમાં બરફ જામે એવી ઠંડી પડશે. આગામી 3-4 દિવસ ધ્રુજી જવાય તેવી ઠંડી હશે. મોટાભાગના વિસ્તારમાં કડકડતી ઠંડી પડશે. સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારમાં ખૂબ ઠંડી સંભવ. મંગળવારે રાત્રે કચ્છથી શરૂ થશે મજબૂત ઠંડીનો રાઉન્ડ. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ કડકડતી ઠંડી પડશે. કચ્છના ગ્રામ્યમાં 0 સુધી પહોંચી શકે છે તાપમાન. કેટલીક જગ્યાએ જામી શકે છે ઝાકળના બિંદુ. ગુરુવારે ચરમસીમા પર હશે ઠંડી. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ પતંગ રસિયાઓને મોજ પડી જાય એવી આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ 14મીએ સવારે 7 થી 11 સુધી પવનની ગતિ સારી રહેશે. મહેસાણા, અમદાવાદમાં પવનની ગતિ 7 થી 9 કિલોમીટરની રહેશે. મહુવા, ગાંધીધામ, જામનગરમાં સારો પવન રહેશે.
ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને શીતલહેર સતત તબાહી મચાવી રહી છે ત્યારે પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં સોમવાર ઠંડોગાર રહ્યો હોય તેમ તાપમાન -4.5 ડિગ્રી નોંધાયું, જ્યારે ગુરુ શિખરમાં તાપમાન -5.5 ડિગ્રી રહ્યું. કડકડતી ઠંડીને પગલે બગીચાઓ અને ખેતરોમાં બરફની ચાદર છવાઈ ગઈ. પ્રવાસીઓ બર્ફીલા દ્રશ્યોનો આનંદ માણી રહ્યા છે અને ખેડૂતો પણ ખુશ છે, કારણ કે હવામાન તેમના વટાણા અને ઘઉંના પાક માટે ફાયદાકારક છે. છેલ્લા 5 દિવસથી તાપમાનમાં સતત વધારો થતા જનજીવન પ્રભાવિત થયું. આ આહલાદક હવામાનનો આનંદ માણવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 3 દિવસીય ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે સવારે 9 વાગે પીએમ જર્મન ચાન્સલર સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી. ગાંધી આશ્રમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સલરનું સ્વાગત કર્યું. અહીં બંને નેતાએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયકુંજની મુલાકાત પણ લીધી. રેટીઓ કાતવાની પ્રક્રિયાને નિહાળી. ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન ગાંધીજીના સાદગીપૂર્ણ જીવન, આત્મનિર્ભરતાના સંદેશ તેમજ સત્ય અને અહિંસાના મૂલ્યો અંગે બંને નેતાઓએ ઊંડો આદરભાવ વ્યક્ત કર્યો. ગાંધી આશ્રમથી બંને નેતા પતંગ મહોત્સવ પહોંચ્યા. રિવરફ્રન્ટ પર આયોજિત આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનો પીએમ મોદીએ પ્રારંભ કરાવ્યો. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પીએમ અને જર્મન ચાન્સલરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું. અહીં મોદીએ પતંગનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ જર્મન ચાન્સલરને બતાવી સમજાવ્યો. પતંગ કેવી રીતે બને ગુજરાતમાં શીતયુદ્ધ શરૂ થઈ ગયું છે. જાણે ગુજરાત જમ્મુ કાશ્મીર બની ગયું હોય તેવી ઠંડી પડી રહી છે. કચ્છના નલિયા સહિતના વિસ્તારોમાં તો બરફના થર જામી ગયા છે. 3 ડિગ્રી સુધી પારો પહોંચ્યા બાદ સોમવારે 6.8 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજકોટ, ભુજ, મોરબીમાં પણ ઠંડીએ ફૂક્કા બોલાવી દીધા. નલિયામાં સૌથી નીચું 6.8 ડિગ્રી તાપમાન નોંધાયું. અમરેલીમાં 9.7 ડિગ્રી તાપમાન અને અમદાવાદમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું. શીતલહેરના કારણે સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં તાપમાન વધવાની શક્યતા છે. ત્યારબાદ તાપમાનમાં ફરીથી 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતા ઠંડીનો ચમકારો વધશે. ઉત્તરાયણના દિવસે સારો પવન રહેશે. પવનની ગતિ 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. બીજી તરફ હવામાન નિષ્ણાત અથિયા શેટ્ટીએ પણ ધ્રુજી જવાય તેવી આગાહી કરી છે. અથિયા શેટ્ટીના અનુમાન મુજબ ગુજરાતમાં બરફ જામે એવી ઠંડી પડશે. આગામી 3-4 દિવસ ધ્રુજી જવાય તેવી ઠંડી હશે. મોટાભાગના વિસ્તારમાં કડકડતી ઠંડી પડશે. સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારમાં ખૂબ ઠંડી સંભવ. મંગળવારે રાત્રે કચ્છથી શરૂ થશે મજબૂત ઠંડીનો રાઉન્ડ. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ કડકડતી ઠંડી પડશે. કચ્છના ગ્રામ્યમાં 0 સુધી પહોંચી શકે છે તાપમાન. કેટલીક જગ્યાએ જામી શકે છે ઝાકળના બિંદુ. ગુરુવારે ચરમસીમા પર હશે ઠંડી. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ પતંગ રસિયાઓને મોજ પડી જાય એવી આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ 14મીએ સવારે 7 થી 11 સુધી પવનની ગતિ સારી રહેશે. મહેસાણા, અમદાવાદમાં પવનની ગતિ 7 થી 9 કિલોમીટરની રહેશે. મહુવા, ગાંધીધામ, જામનગરમાં સારો પવન રહેશે. ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને શીતલહેર સતત તબાહી મચાવી રહી છે ત્યારે પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં સોમવાર ઠંડોગાર રહ્યો હોય તેમ તાપમાન -4.5 ડિગ્રી નોંધાયું, જ્યારે ગુરુ શિખરમાં તાપમાન -5.5 ડિગ્રી રહ્યું. કડકડતી ઠંડીને પગલે બગીચાઓ અને ખેતરોમાં બરફની ચાદર છવાઈ ગઈ. પ્રવાસીઓ બર્ફીલા દ્રશ્યોનો આનંદ માણી રહ્યા છે અને ખેડૂતો પણ ખુશ છે, કારણ કે હવામાન તેમના વટાણા અને ઘઉંના પાક માટે ફાયદાકારક છે. છેલ્લા 5 દિવસથી તાપમાનમાં સતત વધારો થતા જનજીવન પ્રભાવિત થયું. આ આહલાદક હવામાનનો આનંદ માણવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. વિરમબાદ આપનું સ્વાગત છે. તાજેતરમાં બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની ફીમાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓની ફીમાં 178%, જ્યારે વિદ્યાર્થીનીઓની ફીમાં 370%નો વધારો કરાયો, જેનો વિરોધ કરતા કોંગ્રેસ પ્રવક્તાએ નિવેદન આપ્યું અને કહ્યું હતું કે યુનિવર્સિટીમાં 318% સુધીનો ફી વધારો અયોગ્ય છે. આ ફી વધારાની અસર એક વિદ્યાર્થી પર પડશે. જો યુનિવર્સિટી દ્વારા ફીમાં ઘટાડો કરવામાં નહીં આવે તો યુનિવર્સિટીના ખોટા ખર્ચના પુરાવાઓ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરીશું. વિદ્યાર્થીને અભ્યાસની તક મળે સરળતાથી, તે વ્યાજબીપણા જોયા વિના સીધો વિદ્યાર્થીની ઉપર ફી વધારો ચીકો તેને કોંગ્રેસ પક્ષ વખોડી કાઢે છે. આગામી દિવસોની અંદર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સત્તાધીશો આ એમનું જે પગલું ભર્યું છે એ ગેરવ્યાજબી છે, એટલે પુરાવા સાથે તેમની પાસે તેમના દ્વારા થયેલા ખોટા ખર્ચા, તેમના દ્વારા કરતા નાણાંનો વેરફાટ અને બીજી બાજુ વિદ્યાર્થીઓને સગવડ, ખાસ કરીને દીકરીઓને
કન્યા શિક્ષણ ઉપર એનો અધિકાર મળે તે દિશા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી સમક્ષ પણ વિસ્તૃત રીતે અમારા ધારાસભ્યોને સાથે રાખીને રજૂઆત કરવામાં આવશે. અમદાવાદમાં આયોજિત કાઇટ ફેસ્ટિવલમાં વિદેશ પતંગબાજોએ ભાગ લીધો હતો. વિદેશી પતંગબાજો સાથે ન્યૂઝ 18 વાતચીત કરી હતી. તેમની ખુશી તેઓએ રજૂ કરી હતી. આર્જેન્ટિનાના પતંગબાજે પોતાના પતંગ વિશે માહિતી આપી. તો કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે પંજાબના ડોક્ટર પણ આવ્યા, જેમણે લોકોને હસતા રહેવું જોઈએ એના સંદેશ સાથે કાઇટ બનાવી હતી. આ સાથે બેલારૂસ અને અલ્જેરિયાથી આવેલા પતંગબાજોએ પોતાની પતંગની વિશેષતા સાથે અમદાવાદ અને કાઇટ ફેસ્ટિવલના વખાણ કર્યા હતા. બેલારૂસ અને અલ્જેરિયાથી પણ ખાસ કરીને પતંગબાજ આવ્યા છે, તેમની સાથે પણ વાત કરીશું. પરંતુ પંજાબની પણ એક કાઇટ આવી છે, તેમની સાથે પણ સૌથી પહેલા વાત કરીશું. कैसे हो आप? बहुत अच्छी है, मजे में, पूरे मजे में, बल्ले 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 बल्ले. अच्छा मुझे बताइए कौन सी काइट आप लेके आए हो? मेरी काइट है जोकर. जोकर का मतलब होता है हंसाना. जो पतंग है हमें इतना हंसाती है कि हमें हंस हंस के पागल हो जाते हैं. देखो इसको बनाने में तो टाइम तो लगता ही है. पहले सोचना पड़ता है किस मोटो पे बनानी चाहिए, तो जिससे बच्चे अट्रैक्ट होके उसको मैसेज लें, फिर वो जिंदगी में उसको फॉलो अप करें. कितने टाइम से आप अहमदाबाद के काइट फेस्टिवल में पार्टिसिपेट कर रहे हो? मैं 7-8 बार आ चुका हूँ. तो मैं एक्चुअली आई विजिटेड साउथ कोरिया, चाइना, इंडिया में जहाँ इंटरनेशनल फेस्टिवल हो मुझे वो बुलाते हैं. My name is Angelika. I represent the team from Belarus. This is my 5th time at the International Festival Kite. The festival is a unique platform for cultural exchange and showcasing kite flying tradition from around the world. It is not only a kite festival, but also a testament to the rich cultural exchange and from state from Gujarat. બેલારૂસથી તેઓ આવ્યા છે અને તેમણે તેમની કાઇટની જે ફેસ્ટિવલમાં તેઓ પાર્ટિસિપેટ કરી રહ્યા છે. કાઇટ ફેસ્ટિવલની અંદર ખાસ કરીને પોતાની કાઇટ જે લઈને આવ્યા છે તેના વિશે પણ તેમણે વિસ્તારથી વાત કરી. કેમેરા પાસે પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ. સુરત શહેરમાં ઉત્તરાયણના પર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ આ ઉત્સાહ વચ્ચે મુસાફરો માટે ચિંતાજનક સમાચાર છે. સુરત મહાનગરપાલિકાએ સુરક્ષાના કારણોસર એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 14 જાન્યુઆરીએ શહેરની તમામ 367 BRTS બસોના પૈડા થંભી જશે. આ ઉપરાંત વાસી ઉત્તરાયણના દિવસે પણ બસ સેવામાં 50%નો કાપ મૂકવામાં આવ્યો છે અને સિટી બસ સેવા 50% ક્ષમતા સાથે દોડશે. તંત્રના નિર્ણયથી 2 લાખથી વધુ મુસાફરો પ્રભાવિત થશે. મુસાફરોને અગાઉથી પોતાની વ્યવસ્થા કરવા અપીલ કરવામાં આવી છે. મનપાએ શહેરના એવા રૂટ્સની ઓળખ કરી છે જ્યાં અકસ્માતનું જોખમ સૌથી વધુ રહે છે. વરાછા, સીમાડા રૂટ ગીચ વિસ્તારવાળો હોવાથી ત્યાં પતંગબાજીનું પ્રમાણ વધુ હોય છે. કતારગામ અને વેડ રોડ જેવા વિસ્તારમાં સાંકડા રસ્તાઓને કારણે સિટી બસ અને પતંગબાજો વચ્ચે ઘર્ષણ થવાની સંભાવના રહે છે. આ તમામ હોટસ્પોટ વિસ્તારોમાં બસ સેવાના કાપને કારણે અકસ્માતમાં ઘટાડો થશે તેવી તંત્રને આશા છે. BRTS રૂટ 14 તારીખે સંપૂર્ણ બંધ રાખીએ છીએ અને મુસાફરને અગવડ ન પડે તે માટે 30% જેટલો સિટી બસનો રૂટ શરૂ રાખીએ છીએ. 15 તારીખે પણ સેમ 30% BRTS રૂટ બંધ રહેશે અને 50% સિટી બસ રૂટ બંધ રહેશે. તો સેફટી ગાર્ડ સાથે નીકળો, નાના છોકરાને આગળ નહીં બેસાડીએ અને ગાડી સદંતર આપણે ધીમી ચલાવીએ, જેના હિસાબે અકસ્માતનો ભાગ બનતા આપણે બચી શકીશું. સુરત પોલીસે ઉત્તરાયણ માટે આકાશથી જમીન સુધી કડક સુરક્ષા ચક્ર ગોઠવ્યું. 260થી વધુ અધિકારીઓ અને 2500 પોલીસ જવાનો સાથે વિશાળ બંદોબસ્ત, 800 TRB, 1380 હોમગાર્ડ અને SRPની 5 કંપનીઓ તૈનાત, 7 QRT, 10 DCB અને 10 SOG ટીમો દ્વારા સતત પેટ્રોલિંગ, 150 દાવા પોઈન્ટ્સ પરથી આધુનિક ટેકનોલોજીથી સીધું સુપરવિઝન, CCTV અને બોડી વોર્ન કેમેરાથી શહેરભરમાં સતત નજર રાખશે. PCR વાહન, 112 સેવા અને બાઇક પેટ્રોલિંગ તાત્કાલિક મદદ માટે સજ્જ. ચાઇનીઝ દોરી સામે પોલીસની લાલ આંખ. અત્યાર સુધીમાં 44 ગુનાઓ નોંધાયા. પ્લાસ્ટિક અને ઘાતક દોરી વાપરનાર સામે કડક કાર્યવાહી થશે. પક્ષીઓના રક્ષણ માટે કરુણા હેલ્પલાઇન સાથે સંકલન, વાહન ચાલકોની સુરક્ષા માટે 115 1,15,520 સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું છે. 18,190 સેફટી ગાર્ડ પણ NGOના સહયોગથી વહેંચાયા છે. સેફટી ગાર્ડ વગરના ટુ વ્હીલર માટે ફ્લાયઓવર પર પ્રતિબંધ, બાળકોને ધાબા પર વડીલોની દેખરેખમાં રાખવા પોલીસની અપીલ, રીલ્સ અને સેલ્ફીની ઘેલછામાં અકસ્માત ન સર્જાય તે માટે સાવચેતીનો સંદેશ. पतंग सी है जिंदगी आखिर कहाँ तक जाएगी, पतंग सी है ये जिंदगी आखिर कहाँ तक जाएगी, दौर हो या उम्र एक दिन कट ही जाएगी, दौर हो या उम्र एक दिन कट ही जाएगी.